ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મજામાં છો ને? તો આપણે અત્યારે ધોરણ 5 ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક, બોલપેન અને નોટબુક સાથે રાખવાની છે. તો આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં દ્વિતીય સત્રમાં કવિતા 11 હિંડોળો જે પાન નંબર 61 પર આપેલ છે. તો તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 61 કાઢો, જેમાં કવિતાનું નામ છે હિંડોળો અને જેનો ક્રમ છે 11. હિંડોળો એટલે હિંચકો, ઝૂલો. તમે બધા હિંચકા તો ખાધેલા છે ને? બધાએ ખાધેલા હશે. હવે એ હિંડોળો એ લોકગીત છે. એ લોકગીતને આપણે ગાવાનું છે. સરસ મજાનું લોકગીત છે અને પરીક્ષામાં પણ આ પૂછાય છે, મોઢે પણ કરવાનું હોય છે. જો આ લોકગીત છે. હવે લોકગીત એટલે શું? તો લોકો જે ગીત ગાતા હોય, લોકો દ્વારા ગવાતું ગીત. લોકગીતમાં કેવું હોય કે તમે ગાઈ શકો, હું ગાઈ શકું, કોઈ કવિએ ગાયેલું ન હોય, કોઈ એક જ કવિ ન હોય, તેને બધાએ ગાયેલું હોય તેવું લોકગીત. લોકગીતો ઘણા બધા છે. જોવા જઈએ તો લોકગીતોમાં જે આભમાં ઝીણી ઝબૂકે વીજળી લે એ પણ લોકગીત છે. પછી ઝૂલણ મોરલી વાગી રે. આમ આપણા ગુજરાતી પરંપરામાં ઘણા બધા લોકગીતો છે. તો અહીંયા એમાંનું એક લોકગીત આપેલું છે. લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે. લોકગીત છે એ લોક સમૂહ એટલે ટોળું, લોકોના ટોળા દ્વારા રચાતું હોય છે, લોકોએ ગાયેલું હોય છે. લોકગીત પરંપરાથી લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીત છે એ પરંપરાથી ચાલ્યું આવતું ગીત છે. તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. તેથી લોકગીત છે એ નાના મોટા બધાને આનંદ આપતું હોય છે. આ લોકગીતમાં કૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા જે લોકગીત આપેલું છે એ કૃષ્ણ ભગવાન છે એમનું સરસ મજાનું વર્ણન કરવામાં આવેલું છે. કૃષ્ણ ભક્તિને અનુલક્ષીને લોકગીત છે. જો અહીંયા ચિત્ર જુઓ છો, કૃષ્ણ ભગવાન છે એ હિંડોળા પર, હિંચકા પર બેઠેલા છે. એટલે તેમના પહેરવેશનું વર્ણન અહીંયા લોકગીતમાં થયેલું છે. અને તેઓ જુઓ, હિંચકા પર આંબાની ડાળી છે, ત્યાં ડાળીએ હિંચકો બાંધેલો છે, હિંચકા પર બેઠેલા છે. અહીંયા લોકગીતમાં સરસ મજાની કલ્પનાઓ કરવામાં આવી છે. જો કવિ હોય ને, કલ્પના, લોકગીતમાં ઘણી બધી કલ્પનાઓ થતી હોય છે. એમાં કેવું કે કહેવત છે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિ ગમે તેવી કલ્પનાઓ કરી શકે છે. તો અહીંયા સરસ મજાની કલ્પનાઓ પણ થયેલી છે. તો આપણે અહીંયા સમજતા જઈશું. પહેલાં એક વખત ગાઈ લઈએ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. રૂપાના કડલા ચાર, રૂપાના કડલા ચાર. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. બાઈ બાજુ બંધ બેલ ખરે 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 આંબાની ડાળ. કિન ખાબી સુરવાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. કિન ખાબી સુરવાલ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. ચડવા તે ઘોડલા હંસલા રે 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 આંબાની ડાળ. પિતળિયા પોલાણ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. પિતળિયા પોલાણ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ.
પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ 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 ચાલે ચટકનથી ચાલવાલું મારો વીચે હિંદોરી આંબાની ડાળ ચાલે ચટકનથી ચાલવાલો મારો વીચે હિંદોરે આંબાની ડાળ માથે મેવાડી મોરિયા 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 આંબાની ડાળ દસે આંગળીએ વેધવાલો મારો ઈચે હિંદોરે આંબાની ડાળ દસે આંગળીએ વેધવાલો મારો ઈચે હિંદોરે આંબાની ડાળ. તો અહીંયા આપણે હવે કવિતા ગાઈ લીધી છે. હવે આપણે તેને સમજીશું. સોનાની સાંકળે બાંધ્યો હિંડોરો આંબાની ડાળ. આંબાની ડાળે અને એ સોનાની સાંકળે બાંધેલો હિંડોરો હિંચકો છે એ આંબાની ડાળ ઉપર સોનાની સાંકળ વડે બાંધેલો છે. રૂપાના કડલા ચાર અને જે કડલા છે એ કડલા સોનાના છે, રૂપાના છે. રૂપું એટલે ચાંદી. એના 4 કડલા છે એ પાછા રૂપાનાની છે. આંબાની ડાળે સોનાની સાંકળ વડે જે હિંચકો બાંધ્યો છે એ હિંચકાને ચાંદીના 4 કડલા છે. અને એ હિંચકા પર, એ ઝૂલા પર, એ હિંડોરા પર વાલો કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ હિંચે હિંડોરે આંબાની ડાળ. એ હિંચકા પર, એ ઝૂલા પર મારો શ્રી કૃષ્ણ હિંચકા ખાય છે, હિંચી રહ્યો છે, ઝૂલી રહ્યો છે. બાએ બાજુ બંધ બેર ખારે. બાય છે બંને, એ બંને બાએ બાજુ બંધ પહેરેલા છે. શ્રી કૃષ્ણ ભગવાને બંને બાએ બેરખા અને બાજુબંધ બંને પહેરેલા છે. બેરખા એટલે રુદ્રાક્ષની જે મોટા વણકાઓની માળા હોય છે તે, અને બાજુબંધ એ બાવડા પર પહેરવાનું કરેલું છે. શ્રી કૃષ્ણ ભગવાને 2 બાય ઉપર બાજુબંધ અને બેરખા પહેરેલા છે. કિનખાબી સુરવાલ, એ સિવાય પાછું કિનખાબી એટલે જડીબુટ્ટીના વણાટનું એક કાપડ છે એ, અને સુરવાલ એટલે પાયજામો. પાયજામો છે એ જડીબુટ્ટીના વણાટવાળા કાપડનો પહેરેલો છે. જેવો તેવો પાયજામો નથી. વાલો મારો ઈચે હિંડોરે આંબાની ડાળ. શ્રી કૃષ્ણ ભગવાન મારા આંબાની ડાળે ઝૂલી રહ્યા છે. ચડવા તે ઘોડલા હંસલારી. ચડવા તો ઘોડાઓ હંસ ચડી શકે છે. પિત્તળિયા પલાણ, અને જે પલાણ છે એ પણ પિત્તળનું છે. વાલો મારો ઈચે હિંડોરે આંબાની ડાળ. શ્રી કૃષ્ણ ભગવાન મારા હિંડોરે હિંચી રહ્યા છે. પગે રાઠોડી મોજ દઈ રે આંબાની ડાળ ચાલે ચટકનથી ચાલ. પગમાં જે મોજડી પહેરી છે એ રાઠોડી છે. રાઠોડી એ રજપૂતોની જાતિને લગતું છે. મોજડી એટલે તો તમને ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો. પગમાં રાઠોડી મોજડી શોભી રહી છે અને એમની ચાલ તો ચટકનતી છે. ચટકનતી આમ રૂઆબદાર ભપકાદાર એમની ચાલ છે. ચટકનતી ચાલે તેઓ ચાલી રહ્યા છે. માથે મેવાડી મોરિયા રે આંબાની ડાળ. માથામાં મેવાડના કસબી ફેટા બાંધેલા છે. માથા પર મેવાડના કસબી ફેટો શોભી રહ્યો છે. 10 આંગળીએ વેદ, તેમની 10 આંગળીએ તો વેદ પહેરેલો છે. 10 આંગળીઓ વેદથી ભરેલી છે. વેદ એટલે 2 થી વધારે આંટાવાળી વીંટી. વાલો મારો ઈચે હિંડોરી આંબાની ડાળ. શ્રી કૃષ્ણ ભગવાન મારા ઈચે ઝૂલી રહ્યા છે આંબાની ડાળ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુકમાં ચલો લખો પેન વડે.
નવા પાણી કવિતા 11 હિંડોળો મોટા અક્ષરે સૌથી ઉપર હિંડોળો. પછી જમણી બાજુ લખો લોકગીત, ઉપર તારીખવાર લખી દેજો. લોકગીત લખ્યું. હવે લખો શબ્દ સમજૂતી. લખો હિંડોળો, પહેલી લીટી હિંડોળો. હિંચકો ચૂલો, હિંચકો અલ્પવિરામ ચૂલો. એની નીચેની લીટીમાં લખો રૂપું એટલે ચાંદી, રૂપું એટલે ચાંદી. એની નીચેની લીટીમાં લખો કદલું, પગનું એક ઘરેણું કલ્લું. નાના બાળકોને પહેરાવવામાં આવે છે ને કડલા, એ કદલું. તો પગનું એક ઘરેણું કલ્લું. શબ્દ સમૂહમાંથી એક શબ્દ પૂછાય, પગનું એક ઘરેણું તો કલ્લું. બરાબર. હવે પછી લખો બાજુબંધ. બાજુબંધ બાવડા પર પહેરવાનું એક ઘરેણું, બાવડા પર પહેરવાનું એક ઘરેણું, જેને બાજુબંધ કહેવાય છે. આગળ લખો બેરખો. બેરખો રુદ્રાક્ષના મોટા મણકાની માળા, રુદ્રાક્ષના મોટા મણકાની માળા. આગળ લખો કિનખાબી. કિનખાબી જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ, જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. પછી લખો સુરવાલ. સુરવાલ એટલે લખો પાયજામો ચોરણું, પાયજામો અલ્પવિરામ ચોરણું. પછી લખો પિત્તળિયું. પિત્તળિયું પિત્તળ નામની ધાતુમાંથી બનેલું, પિત્તળ નામની ધાતુમાંથી બનેલું. આગળ લખો પલાણો. પલાણો ઘોડાની પીઠ પર નાખવાનું આસન, ઘોડાની પીઠ પર નાખવાનું આસન. આગળ લખો રાઠોડી. રાઠોડી રાજપૂતોની એક જાતિને લગતું, રાજપૂતોની એક જાતિને લગતું. પછી લખો મોજડી. મોજડી તો લખો નાજુક કે કસબી પગરખું, નાજુક કે કસબી પગરખું. પછી લખો ચટકંટુ. ચટકંટુ રૂઆબદાર અલ્પવિરામ ભપકાદાર, રૂઆબદાર ભપકાદાર. આગળ લખો મેવાડી. મેવાડી તો લખો મેવાડનું, મેવાડનું. પછી લખો મોરિયું. મોરિયું કસબી ફેંટો, કસબી ફેંટો. પછી લખો વેઢ. બેથી વધારે આટાવાળી વાળાની વીંટી, બેથી વધારે આટાવાળી વાળાની વીંટી. લખાઈ ગયું. હવે લખો સ્વાધ્યાય. સ્વાધ્યાય નીચેના શબ્દ સમજૂતીની નીચે લખવાનું છે મોટા અક્ષરે સ્વાધ્યાય. સારું, સ્વાધ્યાય તમારે જુઓ, હું અહીંયા પાઠ્યપુસ્તકોમાં પાના નંબર 64 કાઢો, હું તમને અહીંયા સમજાવી દઉં છું. તમારે નોટમાં ઘરેથી લખવાનું છે.
નોટબુક બાજુ પર મૂકી દેજો. હવે જો પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલો છે, શ્રી કૃષ્ણે કેવી મોજડી પહેરી છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે, શ્રી કૃષ્ણે રાઠોડી મોજડી પહેરી છે. શ્રી કૃષ્ણે રાઠોડી મોજડી પહેરી છે. હવે નંબર 2, કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાયો છે? તો આવડે એવો જ છે. કાવ્યમાં વાલો શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. કાવ્યમાં વાલો શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. આગળ 3, ઈંડોળો ક્યાં બાંધેલો છે? તો લખવાનું આપણે જવાબ, ઈંડોળો આંબાની ડાળે બાંધેલો છે. ઈંડોળો આંબાની ડાળે સોનાની સાંકળ વડે બાંધેલો છે. ઈંડોળો આંબાની ડાળે સોનાની સાંકળ વડે બાંધેલો છે. 4, શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? તો શ્રી કૃષ્ણ ચટકનતી ચાલ ચાલે છે. શ્રી કૃષ્ણ ચટકનતી ચાલ ચાલે છે. 5, શ્રી કૃષ્ણે 10 આંગળીએ શું પહેર્યું છે? તો શ્રી કૃષ્ણે 10 આંગળીએ વેઢ પહેર્યા છે. પછી શ્રી કૃષ્ણે 10 આંગળીએ વેઢ પહેર્યા છે. પ્રશ્ન 2 તમારે લખવાની જરૂર નથી, એટલે હું નથી સમજાવતી, કારણ કે એ પરીક્ષામાં નહીં પૂછાતો નથી. પ્રશ્ન 3, અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. તો બોલપેન હાથમાં રાખજો. અહીંયા ચોરસમાં આપણે લખી દેવાનો જ ક્રમ. હિંડોળાને, તો જો અહીંયા જોડકા આપણે જોડવાના છે. તો ઈંડોળાને, તો નંબર 5 આવશે, સોનાની સાંકળે બાંધ્યો છે. ઈંડોળાને સોનાની સાંકળે બાંધ્યો છે. પછી નંબર 2, વાલાના 4 કડલા, તો કેવા છે? તો રૂપાના છે. તો નંબર 1, રૂપાના છે. 3, શ્રી કૃષ્ણને માથે, તો મેવાડી મોર્યા છે. 3 નંબર એનો એ જ આવશે. પછી આગળ 10 આંગળીએ, તો શું આવશે? વેઢ. 10 આંગળીએ વેઢ છે. નંબર 2. બસ પૂરું. પ્રશ્ન 4, આ લોકગીતમાં આવેલા શબ્દો પરથી નીચે જેવા પ્રશ્નો બનાવો. જો આપણે શબ્દ પરથી પ્રશ્નો બનાવવાના છે. ઉદાહરણ અહીં આપેલું છે, ઈંડોળો આંબાની ડાળે બાંધ્યો છે. ઈંડોળો ક્યાં બાંધ્યો છે? કડલા રૂપાના છે. કડલા રૂપાના બનેલા છે. તો લખો, કડલા શેના બનેલા છે? કડલા શેના બનેલા છે? 2, હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે. તો લખો, સોનાની સાંકળે શું બાંધ્યું છે? 3, શ્રી કૃષ્ણ ચટકનતી ચાલ ચાલે છે. તો શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? હવે સામે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દ સમૂહમાંથી એક શબ્દ આપેલો છે. શબ્દ રમતમાંથી શોધી તેની ફરતે ગોળ કરો અને બંધ બેસતા વાક્ય સામે જોડો. તો અહીંયા જો પલાણ, પછી વેઢ, પછી જો બેરખો, વેદ બેરખો, પછી કિનખાબી, નીચે સૌથી નીચે થઈ ગયું કિનખાબી.
હવે જુઓ અહીંયા આપણે યોગ લખવાના છે જવાબો. એક, નાજુક કે કસબી, સોરી આપણે મોજડી અહીંયા ટીક કરવાનું ભૂલી ગયા, મોજડી કરી દેજો અહીંયા, બરાબર. મોજડી થઈ ગયા. હવે નાજુક કે કસબી પગરખું તો મોજડી, અહીંયા લખવાનું મોજડી. પછી જડીબુટ્ટીના વણાટનું એક કાપડ તો કિનખાબી. રુદ્રાસના મોટા મણકાની માળા તો બેરખો. 2 થી વધારે આંટાવાળી વાળાની વીંટી તો લખો વેધ. પહેલામાં મોજડી, બીજામાં કિનખાબી, ત્રીજામાં બેરખો, ચોથામાં વેદ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા ઘર, શાળા કે આસપાસ જોવા મળતી ચીજવસ્તુઓના નામ વિચારો અને આપેલ ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવો. તો પહેલો બનશે ખુરશી, ખુરશી. પછી ત્રિપાળી, નીચે ત્રિપાળી. પછી વાસણ, પછી તપેલી, પછી પવાલી, બરાબર. પડદો, બીજી લાઈનમાં પડ્યો. પછી ગાલીચો, પછી ખંજરી, પછી પેન્સિલ, પછી ખંજર, પછી ચંપલ, પછી તિજોરી, પછી કાતર, પછી ટુવેલ, પછી તકીયો, પછી ઓશીંકો, પછી અહીંયા આ પછી લખાવ છે હથોડી, પછી બાટલી, પછી માટલું, પછી ગાદલું, પછી કપડા, ફીરકી, રબર, પછી બોટલ. અહીંયા આવશે મકાનો, બરાબર. વિદ્યાર્થી મિત્રો જો પહેલામાં ખુરશી, બીજામાં ત્રિપાઈ, ત્રીજામાં વાસણ, ચોથામાં તપેલી, પાંચમામાં પવાલી. પછી અહીંયા આગળ પહેલામાં પડદો, બીજામાં ગાલીચો, ત્રીજામાં ખંજરી, ચોથામાં પેન્સિલ, પાંચમામાં ખંજર. પછી અહીંયા આવશે ચંપલ, પછી તિજોરી, પછી કાતર, તુવેર, તકિયો. હવે અહીંયા આગળ ઓશીકું, મકાન, હથોડી, બાટલી, માટલું. અહીંયા જો ગાદલું, કપડાં, ફીરકી, રબર, બોટલ, બરાબર. હવે અહીંયા જોઈએ આપણે પ્રશ્ન. નીચેના શબ્દોની શબ્દકોશના ક્રમ પ્રમાણે લખો. તો અહીંયા જો સુરવાલ, આંબો, મોજડી, હિંડોળો, બાજુબંધ, રૂપું. તો સૌથી પહેલાં આપણે સ્વરો લઈશું. તો સ્વરોમાં પહેલાં શું આવશે? તો આંબો, આંબો. પછી જુઓ એ પ્રમાણે હવે સ્વરોમાં એ કંઈ રહ્યું નથી, એટલે કક્કાવાળી પ્રમાણે જોઈએ. તો ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ત, થ, દ, ધ, અણ, ત, થ, દ, ઢ, ન, પ, ફ, બ. તો બાજુબંધ છે અહીંયા, તો લખીશું આપણે બાજુબંધ. પછી બ, પછી ભ, મ, ભવાળું નથી, મ વાળું છે, મોજડી. તો અહીંયા લખીશું મોજડી. પછી મ, પછી ય, ર, લ, ર એ વાળો આવ્યો ને, રૂપું. લ, વ, સ, સ,
સુરવાલ અને છેલ્લે આવશે હિંડોળો. બની ગયું? જો પહેલાંથી જો હું અહીં બોલી જાઉં છું, લખી નાખજો બાકી હોય. આંબો, બાજુબંધ, મોજડી, રૂપું, સુરવાલ, હિંડોળો. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુકમાં શેર લેસન કરવાનું છે તે હું તમને અહીંયા સમજાવી દઉં છું. નોટબુકમાં તમારે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 લખવાના છે. આ ચોરસ બનાવવાની જરૂર નથી, ખાલી આટલું લખી દેજો, બરાબર. અહીંયા અને પ્રશ્ન 8, એટલે કુલ કેટલા પ્રશ્ન થશે? 1, 2, 3 અને 4. આ 4 પ્રશ્નો છે એ તમારે તમારી નોટબુકમાં સારા અને સુંદર અક્ષરે લખવાના છે.